નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના જૂના સિંધુનગરમાં જુગાર રમી રહેલા 6 લોકો ઝડપાયા હતા। ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે જૂના સિંધુનગર ગોપાલ પાર્કના એક મકાનમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો। બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર ઓચિંતો દરોડો પાડીને જુગાર રમતા કુલ 6 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા, જેમાં એક પ્રકાશભાઈ કનૈયાલાલ સોમાણી, 2 જગદીશભાઈ જમનાદાસ કાંજાણી, 3 નિતેશભાઈ કિશનચંદ નોતરાણી, 4 મનીષભાઈ જગદીશભાઈ કુકડેજા, 5 જીતેન્દ્રભાઈ જયપાલદાસ સાહિત્ય, 6 લખનભાઈ ભીમદાસ સચદેવ સહિત ગંજીપત્તાના પાના 3,51,500 રૂપિયાની રોકડા રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ 4,36,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર।